નથી સારું એટલે નથી આવતું. આને ફૂડ બ્લોગર કહેવાય ભાઈ. નથી પછી હબ કરતા આવી રીતના ખાઈ જવાના. હાલો હવે જો આજ તો વ્લોગ ઉતારવામાં થઈ ગયું તો મોડું. કેટલા વાગ્યા? 3 વાગી ગયા છે. આજ ક્યાં આપણે નિશાળે ગયા હતા ને એટલે મોડું થઈ ગયું. તો હવે વ્લોગ કરી દીધો હતો ચાલુ ને. રવિડો અત્યારે આપણે હારે આવી ગયો હતો. ગરિયા નો લાવ્યો છે. થાળી તોડ નાખી છે તાત્કાલિક ના ધોરણે. લઈ આવ 5 રૂપિયાની જા. મારી ખુરચી આવી ગઈ છે. ખુરચી ઉપર બેઠી રવિડો બેઠો છે અને કસરત કરી દે ચાલુ રીલ્સ જોવાની. અત્યારે વાદળા બહુ મસ્ત થઈ ગયા છે જોતો ખાલી. અત્યારે દૂધ આવી ગયું હતું. હવે દૂધ લઈ આવ જા. દૂધ લઈ આવ. ચા પીવીએ ચા. ઠંડી ઠંડી ચા ટાઢી હોય. અહીંયા મહારાજા જો ગાદીમાં બેઠા છે. જો તમે મહારાજા શું ખાય છે? હારો પટન ખાય છે મહારાજા શ્રી રવિ દેત્રુજા. આપણે ફૂડ વ્લોગર. કેવું લાગ્યું તમને આ? હે કેવું લાગ્યું આ તમને? ફૂડ વ્લોગિંગ ચાલુ કરી દઈએ. સ્વાદમાં નથી સારું. નહીં નહીં તો જો આમ આને ફૂડ વ્લોગિંગ કહેવાય. સીધું મોઢે જ કહી દેવાનું કે સારું નથી એટલે સારું નથી. ખોટા વખાણ નહીં કરવાના કે આ રેસ્ટોરન્ટે આવો ને અહીંયા સારું આવે ને આ મળે ને તે મળે. નથી સારું એટલે નથી સારું. આને ફૂડ વ્લોગર કહેવાય ભાઈ. નથી સારું ને? સેવ મમરા એ જે હમણાં તમને કહું હમણાં ટેસ્ટ જણાવે સેવ મમરાનો. અત્યારે ખાય છે શું છે? બટન છે. આનો ટેસ્ટ નથી સારા એટલે કોઈ એ લેવા નહીં. રૂપિયાનું આવે. રૂપિયાનું આવે. હવે સેવ મમરાનું જણાવ્યું. અમારો રૂપિયો બગડી ગયો છે. હવે બીજા રૂપિયાની વારી છે. જો રૂપિયો તોડો. ચાલો ફાઇનલી હવે સેવ મમરા તોડીએ છીએ અમે. તોડ હાલ ગયા કા. તો પહેલાં તો આવી રીતના પેકેટ તોડવાનું તમારે. હા તૂટી ગયું રેડી. પછી હવે ધીમેથી એક બાઇટ લેવાની હાથમાં આવી રીતના. બસ થોડાક આમ મોઢામાં ભરી ખાઈ કે એટલા જ લેવાના. પછી હબ કરતા આવી રીતના ખાઈ જવાના. ખાઈ લીધા છે. કેવો લાગ્યો આનો ટેસ્ટ? સ્પાઈસી છે. મજા એવા છે. હા મજા આવે. આમાં રૂપિયો રૂપિયો નાખવા જેવો છે ભાઈ તમારે. બરોબર. એક સ્પાઈસી છે ને મજા આવે. મજા આવે એવો છે. આ સરસ મજાનો. તો હવે તમારે ખાવાના રૂપિયાના આમ તમે ખાલી એની ઓલી જોવો ને આમ ક્વોલિટી ને એનો કલર જોવો ને ત્યાં તમને ખાવાનું મન થઈ જાય. તમારે જરૂર આ ખાવા આવી રીતના. જરૂર ને જરૂર. હું ચા ગાંઠિયા ખાઈને આવ્યા હતા બહાર. તડકો હજી આમ લપઝબાક મારે છે. ફૂલ તડકો એટલે ધોળા દેખાય છે. અમે પાણીપુરી લેવા. પાણીપુરી ખાવીશ. તો અમે પાણીપુરીની લારી આવી ગયા હતા અહીંયા. ભેળા લઈ લીધી છે ફર્સ્ટ ક્લાસ ચકાચક તીખી તીખી. જેને ખાઈ હોય ને પંકુન જેમ કહેતો. હેલો મિત્રો અમે લીધી છે ભેળ. હાલો ભેળ દઈને વયા વયા છે અમે. લે એક્સપ્રેશન રશ્મિકો મંધનો. દિલીપ જોશી બોલ. દિલીપ જોશી એમ જેઠાલાલ. અહીંયા જો અબ્દુલ ઉપર વિશે ન ભૂલો છો. મકસદ નહીં ભૂલના ભાઈજાન. તારક મહેતા પૂરી થાય ને ત્યારે આખી ગોકુલધામ ધડાકો થઈને ઓલી થાય તો જ બકે. કેમ કે મકસદ વાળો માણસ છે. ભલે બહાર રહેતો હોય દુકાને. બાકી ટાર્ગેટ તો એને ધારેલો જ છે. કૂવામાં ઉતારીને વરદ વાટી લેવાનો છે બધા. ખેલ ખતમ ત્યારે ભાઈ. બધા તારક મહેતા જોજો છેલ્લો એપિસોડ એમાં ધડાકો થાય તે હર્ષાયુમાં કોમેન્ટ કરી દેવાની તમારે કે થયો તો ભાઈ ધડાકો. ભવિષ્ય મલ્લિકામાં કીધું હતું હર્ષાયુ ત્રિવેદીએ. પછી ભલે બધા તૈયાર ચીપડું લઈને રખડતા. નાગો વડે ને વટતી વાત બાકી ગોબા તો ઉપડવાના જ છે. હું કેવું રવિડા? હું ઉપાડવાના? ગોબા ઓગા જોતે હો. તો ઉપાડી નો લે હો. સમજો આમ સિંહણ છે સિંહણ. વ્યવસ્થિત. જો તમે રવિએ લેજર લાઈટ લીધી છે. રવિએ નહીં આ ભાઈબંધને લીધી છે. કેટલાને લીધી? કરતો આમ કરતો. જો અહીંથી લે ઉપર લે.
લે 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 કાં વહી ગઈ દેખાતી નથી હા બતાણી બતાણી હરસાઈ ઘરે વહી ગયો તો આપણે વહી જવું છે બેઠવું છે કે દુકાને જવું છે શું કરવું છે ઊભો છે મરી ગયો ને ગેમ રમવા ગયો હતો ને એટલે મરી ગયો એહી લાગનો છો તું ભાઈ ખરા ટાણે ભાઈબંધ કામ ન આવે ભાઈ એવું છે તમારું બોલો બોલ હવે અમે દીવાસૂટ કરવા જાય છે રવિડા તમે હવે અમે ઘરે જઈએ એટલે તમે નવા હોય લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો લેટ્સ ગો